અંકલેશ્વરમાં મહિલા પર દુષ્કર્મ આચરી મહિલાને ધર્માંતર કરવા કહેતા મૌલવી કેનેડિયન નાગરિક હોવાનું સામે આવ્યું છે. મૌલવીએ સુગંધી પાણી પીવડાવતી મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, ધર્માંતરણ નહીં કરે તો બદનામ કરવાનું અને બાળકોને જાનથી મારી નાખવાનું કહી ધમકી આપતો હતો. 10 દિવસના રિમાન્ડ મંજૂર થતા પોલીસે સંયોગિક પુરાવા એકત્ર કરવા ઘટના સ્થળથી એફએસએલ તેમજ સાયન્ટિફિક રીતે તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર છેવાડાના અને સુરત જિલ્લાના અડીને આવેલા એક ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હચમચાવી દેનારી એક ગંભીર ઘટના સામે આવી છે. અહીં મદ્રેસાના મૌલવીએ એક મહિલાને લગ્નની લાલચ આપી સુગંધી પાણી પીવડાવી બેભાન કરી દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં ધર્માંતરણ માટે ધમકી આપી હતી. આ મામલે પાનોલી પોલીસે આરોપી મૌલવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના એક ગામમાં રહેતી મહિલાનો પરિચય તેની એક બહેનપણી થકી મદ્રેસાના મૌલવી અફઝલ બેમાદ ઉંમર વર્ષ 52 સાથે થયો હતો. પરિચય થયા બાદ આરોપી મૌલવીએ મહિલા વારંવાર મેસેજ અને કોલ કરવાનું શરૂ કર્યું હતું અને લગ્ન કરી લેવાની લાલચ આપી હતી. આ દરમિયાન ગત 9મી નવેમ્બરના રોજ મૌલવીએ મહિલાને મદ્રેસા ખાતે આવેલા તેના ઘરે બોલાવી હતી. ત્યાં તેણે મહિલાને કોઈ સુગંધી પાણી પીવડાવ્યું હતું, જેના કારણે મહિલા અર્ધબેભાન જેવી થઈ ગઈ હતી. આ સ્થિતિનો લાભ લઈને મૌલવી અમજદ બેમાતને મહિલાની મરજી વિરુદ્ધ 2 વખત દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ મહિલાને ભાન આવતા જ મૌલવીએ પોતાની અસલી મનસા જાહેર કરી હતી. તેને મહિલાને તાત્કાલિક ધર્માંતરણ કરી લેવા માટે દબાણ કર્યું હતું. જો તે ધર્મ અંગીકાર નહીં કરે તો બદનામ કરવાની અને તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ગંભીર ધમકીઓથી ડર્યા વિના મહિલાએ હિંમતભેર સમગ્ર ઘટના અંગે પાનોલી પોલીસ સ્ટેશનમાં આરોપી મૌલવી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આરોપી મૌલવીની ધરપકડ કરી હતી. ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે તારીખ 11/11/2025ના રોજ પાનોલી પોલીસ સ્ટેશન ખાતે મહિલા આવે છે અને તેના જણાવ્યા અનુસાર મદ્રેસામાં મૌલવી તરીકે ફરજ બજાવતા અમજદ અહેમદ બેમાતને તેમને વારંવાર કોલ કરી પોતાની વાતોમાં ફોસલાવી અને ત્યારબાદ સ્મેલવાળું પાણી પીવડાવી તેમની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ મહિલા વારંવાર કોલ કરી ધર્માંતરણ અને દબાણ કરવામાં આવતું હતું. આ મામલામાં મૌલવીની ધરપકડ કરવામાં આવી છે. તે કેનેડાનો સિટીઝન હોવાનું બહાર આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આરોપીની ધરપકડ કરી તેના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપીએ અન્ય મહિલાઓને પણ આ પ્રકારે નિશાન બનાવી છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આ મામલે પોલીસ ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. હાલમાં પોલીસ આરોપીને ભારત બહાર કયા દેશમાં પ્રવાસ કર્યો છે અને કેવી રીતે આવા કૃત્યોને અંજામ આપ્યો હતો તે બાબતની તપાસ ચાલુ છે. તારીખ 11/11/2025ના રોજ પાનોલી પોલીસ સ્ટેશન ખાતે એક ભોગ બનનાર મહિલા આવે છે અને તેના જણાવ્યા અનુસાર કરમાલી ગામે મદ્રેસામાં મૌલવી તરીકે ફરજ બજાવતા અજવદ અહેમદ બેમાતનાઓ તેમને વારંવાર કોલ કરી તેમને પોતાની વાતોમાં ફોસલાવી અને ત્યારબાદ આ તારીખે સાંજના સમયે તેમને એક સ્મેલવાળું પાણી પીવડાવી તેમની સાથે બળજબરીપૂર્વક તેમને શારીરિક સંબંધ બાંધેલા હતા અને ત્યારબાદ મહિલાને અવારનવાર કોલ કરી અને તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે અને જો આ કામ ના કરે તો પછી તેને બદનામ કરી દેવા માટેની વારંવાર ધમકી આપતા હોય અમે લોકોએ ફરિયાદ નોંધેલી હતી. ફરિયાદ નોંધ્યા બાદ અમને ધ્યાનમાં આવ્યું છે કે જે મૌલવી અજમદ અહેમદ બેમાત છે તે કેનેડાના સિટીઝન છે અને અહીંયા ઇન્ડિયાની વારંવાર મુલાકાત રહી છે અને આ દરમિયાન તે મહિલાઓની સાથે એણે આવું કૃત્ય કરેલું છે. આ વસ્તુની જાણ થતાં જ અમારા દ્વારા એફઆઈઆર નોંધવામાં આવે છે. એફઆઈઆર નોંધી અને આરોપીને જેલ હવાલે કરી અને તેના 10 દિવસના રિમાન્ડ લેવામાં આવે છે. હાલમાં અમારી તપાસ ટીમ જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વક આ વસ્તુની જાંચ કરી રહી છે કે તેણે આ સિવાય એણે કઈ કઈ જગ્યાએ ભારતની બહાર પ્રવાસ કરેલો છે અને કેવી રીતે એને આ બધા કૃત્યો કરતા હતા. થેન્ક યુ. સર, આ સિવાય કોઈ વ્યક્તિને અગાઉ એને કઈ ભોગ બન્યા હોય કેવા કોઈ મામલા સામે આવ્યા છે? અમે લોકો તપાસ કરી રહ્યા છીએ. કેટલીક વોટ્સએપ ચેટિંગ અને બીજા ડેટાના આધારે અમે લોકો એ જોવાનો બી પ્રયત્ન કરી રહ્યા છે કે આવી કોઈ ઘટના બનેલી છે કે મૌલવીના સંપર્કમાં એક કેસને લઈને આવેલા હતા કે જેમાં મૌલવીના ખુદના લગ્ન જીવન જ્યારે ભંગાણ થયા હતા ત્યારે એ લોકોને એક કેસ થયો હતો અને કેસના કારણે ક્યાંક થઈ અને જ્યારે એમને ભોગ બનનાર મહિલાને મળવાનું થયું અને ત્યારબાદ એ બંનેની વચ્ચે કોલ થવા લાગ્યા. સર, લવ જિહાદનો એંગલ આમાં આવી શકે કે પછી બાકી કોઈ ફંડિંગનો ઇશ્યુ? અમે લોકો દરેક વસ્તુને ચેક કરી રહ્યા છીએ, પરંતુ આની અંદર જે ક્લિયર કટ છે, મહિલાને એક પુસ્તક દેવામાં આવે છે જેમાં એ મુસ્લિમ ધર્મને અંગીકાર કરે અને કેવી રીતના મહિલાઓએ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ પુસ્તક દ્વારા અને વારંવાર વાતચીત દ્વારા જે છે એ મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે એમને બળજબરી પાડવામાં આવતી હતી. હાલમાં